સુરતમાં 3 સંસ્થાઓમાં ઘીના સેમ્પલ ફેલ થયા છે। વરાછાની ગોપાલ ટ્રેડર્સમાંથી લેવાયેલું ઘી સબ સ્ટાન્ડર્ડ જાહેર થયું છે। અમૂલ પ્યોર ઘીનું સેમ્પલ પણ ફેલ થયું છે। ઘીમાં બટાટા સિટોસ્ટેરોલની હાજરી મળી છે। ગોપાલ ટ્રેડર્સ અમૂલ પાર્લરની એજન્સી ધરાવે છે। સીલબંધ પેકિંગમાં વેચાણ કરતા હોવાનો દાવો છે। ટ્રેડર્સ સંચાલકો દ્વારા અમૂલ પ્યોર ઘીમાં ભેળસેળની શંકા શું બ્રાન્ડેડ ઘી પણ અસુરક્ષિત છે તેને લઈને પ્રશ્નાર્થ છે। અમૂલ પ્યોર ઘીના સીલબંધ પેકેટમાં ભેળસેળ કેમ થઈ રહી છે તેવા પણ સવાલો છે। આ સાથે સવાલ એ છે કે એજન્સીઓ અને ટ્રેડર પર ક્વોલિટી ચેકનું નિયંત્રણ કેમ નથી રાખવામાં આવતું। અમૂલના ઘીના નમૂનાઓ ફેલ થતા હોવા છતાં કંપની કેમ ચૂપ રહે છે। ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે રમત રમવાની આ જવાબદારી આખરે કોણ લેશે તેને લઈને અનેક સવાલો છે। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા શહેરની 3 જેટલા સંસ્થાઓમાંથી લેવામાં આવેલા ઘી અને માવાના સેમ્પલો સબસ્ટાન્ડર્ડ અને અનસેફ ગણાઈ આવ્યા છે। જેમ પૈકી અહીં જે વરાછા રોડ ઉપર આવેલા સરદાર સ્મૃતિ ભવનની સામે જે ગોપાલ ટ્રેડર્સ આવેલ છે કે જ્યાં આ ટ્રેડર્સ દ્વારા જે અમૂલ બ્રાન્ડેડના નામે જે ભેળસેળયુક્ત ઘી છે તે લોકોને વેચાણ કરવામાં આવી રહ્યું હતું અને પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે જ્યારે અહીં છાપો માર્યો અને અમૂલ બ્રાન્ડનું જ્યારે ઘી કબજે કરવામાં આવ્યું હતું ત્યારે આ ઘીની તપાસ કરતા તે સબસ્ટાન્ડર્ડ જણાયું છે। જે ગોપાલ ટ્રેડર્સના સંચાલકોનું શું કહેવું છે એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું। આપનું નામ? દર્શક કાચર। શું કહેશો, સેમ્પલ ફેલ આવ્યું છે, કઈ રીતની ભેળ છે? એ નહીં માલુમ સર, એ નથી માલુમ। શેઠ અમે તો નોકરિયા જ છીએ। શેઠ ગામડે શૈલેષભાઈ કાટરિયા માલિક છે, ગામડે ગયા છે। તો અમૂલના ઘીના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જણાવ્યા છે, તો શું અંદર કંઈ મિશ્રણ કરવામાં આવે છે? હવે સર એમાં તો કેમિકલ મેળવવામાં આવ્યું છે, અત્યારે એ સામે આવે છે। ઘીમાં કેમિકલ મેળવવામાં આવ્યું છે। આ ડેરીમાં ભેળસેળ કરવામાં આવે છે ઘીમાં? ના સર, ઘી તો ઉપરથી જ આવે છે ને કંપનીમાંથી, અહીંયા થોડું બને છે। અમૂલ ઘીની અંદર હા, અમૂલ ઘીનું પેકિંગ આવે છે કે લૂઝ પેકિંગ આવે છે? પેકિંગ આવે છે। તો પછી એ સબસ્ટાન્ડર્ડ કઈ રીતે જણાય? હવે સર એ નહીં માલુમ હો, એ નથી માલુમ। બિલકુલ અમૂલ પાર્લરની આ એજન્સી છે અને એજન્સી ધરાવતા ગોપાલ ટ્રેડર્સના સંચાલકો દ્વારા ભેળસેળ કરવામાં આવતું હોવાના સીધા આક્ષેપ છે તે અહીં જોવા મળી રહ્યા છે। કારણ કે અમે નથી કહેતા, સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ કરવામાં આવેલા સેમ્પલની અંદર આ ઘટસ્ફોટ થયો છે। બ્રાન્ડ તો અમૂલની છે પરંતુ અમૂલ બ્રાન્ડના ઘીની અંદર ભેળસેળ છે તે મળી આવી છે। એટલે ક્યાંક બ્રાન્ડેડ કંપનીના નામે લોકોને ભળતું ઘી છે તે પધરાવવામાં આવતું હોવાની હાલ વિગતો સામે આવી છે। જોવાનું એ રહે છે પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની જે ટીમ દ્વારા કઈ રીતની કડક કાર્યવાહી છે તે કરવામાં આવે છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।